ગીતાબેન, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતામાં। વાતની શરૂઆત કરીએ તો આપનો જે આ 5 વર્ષનો કાર્યકાળ રહ્યો, કેવો રહ્યો? કયા એવા કામ છે જેનાથી તમે સંતુષ્ટ છો? 2019માં 17મી લોકસભામાં જ્યારે મને ઉમેદવાર બનાવી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ માન્ય મોદી સાહેબ, ગુજરાત પ્રદેશ નેતૃત્વ, જ્યારે પ્રથમવાર છોટાઉદેપુર લોકસભામાં એક આદિવાસી મહિલાના પર વિશ્વાસ મૂક્યો અને મારા 5 વર્ષના શાસન દરમિયાન અને આ 17મી લોકસભામાં જે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં ઐતિહાસિક નિર્ણયો લીધા અને જે વિકાસના કામો થયા છે, જે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી, જન સુધી પહોંચી છે અને પહોંચાડવા માટે અમે પ્રયત્નો કર્યા છે। કવાંટ તાલુકાની કડીપાણી ખાતે જે જીએમડીસી કોઈ કારણોસર બંધ હાલતમાં હતી, મારો એક સ્વપ્ન હતું કે આ જીએમડીસીને હું ફરી ચાલુ કરાવું, તો સરકારમાં રજૂઆત કરી અને આ જીએમડીસી ચાલુ થઈ। આ જીએમડીસી ચાલુ થવાથી ત્યાંના આ જિલ્લાના ઘણા બધા લોકોને આના થકી રોજગારી મળવાની છે। સાથે સાથે આ જિલ્લામાં જીઆઈડીસી પણ મંજૂર થઈ છે। જીઆઈડીસી બનશે ત્યારે ઘણા બધા લોકોને રોજગારી મળશે, જે અહીંના અમારા આદિવાસી સમાજના ખેડૂતો, આદિવાસી સમાજના કિસાનો જે બહાર ખેતી કરવા માટે સ્થળાંતર કરી રહ્યા છે, એ સ્થળાંતર અટકે એના માટેના અમારા પ્રયત્નો છે। શિક્ષણ માટે દરેક તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલો બનાવી સરકારે, આપણા જિલ્લામાં મેડિકલ કોલેજની મંજૂરી આપી, રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટી આપી। શિક્ષણ ક્ષેત્રે પણ અમારી સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે। જો પહેલાની સરકારોમાં આવું જો શિક્ષણ માટે જો ધ્યાન આપ્યું હોત તો અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે ડોક્ટરોની ઘટ છે, કે આવી બધી પરિસ્થિતિઓ હોય, એ પરિસ્થિતિ અત્યારે ના હોત। ત્યારે આગળનું ભવિષ્ય જોઈને જેમ અમારા પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047માં વિકસિત ભારત બનાવવાનું જે એમનું સ્વપ્ન છે, એને સાકાર કરવા માટે અમે સૌ, અમારી પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠન, ચૂંટાયેલી પાક સૌ કટિબદ્ધ છે અને અમે સૌ જન સુધી, ગામડા સુધી પહોંચીએ છીએ। જે મેં પ્રશ્નો રજૂ કર્યા, ઘણા બધા પ્રશ્નો હતા, એનું સોલ્યુશન આવ્યું છે, એ મંજૂર થયા છે। હવે એની વહીવટી બાબત હોય, એની પ્રક્રિયા હોય, એ પ્રક્રિયા પૂર્ણ થશે અને એ કામો થવાના છે। હું મારી પૂરી લોકસભામાં ઘણા બધા એવા કામો જે આગળ તમને બતાવ્યા, એ કામો થયા છે અને આગળના દિવસોમાં આ લોકસભામાં રોનક આવવાની છે કે માન્ય અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં ખૂબ વિકાસ થયો છે। વિકાસની સાથે સાથે જે ધાર્મિક સ્થળો છે એનો પણ વિકાસ અમારા મોદી સાહેબે કર્યો છે। અહીંયા અમારું પાવાગઢ ટેમ્પલ, એમાં પણ 500 વર્ષ પછી જે ધ્વજા ચડાવવાનું કામ અને એનો ઘૂંઘટનું જે શિખરનું કામ અમારા પ્રધાનમંત્રી કર્યું છે। સાથે સાથે નારી શક્તિ વંદન અધિનિયમ લાવીને મહિલાઓ માટે પણ જે લોકસભા અને વિધાનસભાઓમાં એમને પ્રાધાન્ય આપવાનું કામ આ સરકારમાં થયું છે। સાથે સાથે બહેનો આત્મનિર્ભર બને, બહેનો પોતે રોજગારી મેળવી શકે, એના માટે પણ ડ્રોન દીદી તરીકે જે હમણાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે કિસાનોને દવા છાંટવાનો જે ડ્રોન છે, એના માટે મોદી સાહેબે આ યોજના બહાર પાડીને આ યોજના માટે બહેનો ખૂબ આત્મનિર્ભર બનવાની છે, પગભર બનવાની છે। સ્વસહાયતા સમૂહ જે ચાલી રહ્યા છે, એમાં પણ બહેનોને રોજી માટે સરકારે લોન આપીને બહેનોને આત્મનિર્ભર કરવાનું કામ પરિપૂર્ણ કર્યું છે। મને આ સરકારમાં જે કામ કરવાની તક મળી છે, એનાથી મને સંતોષ છે અને હું ખૂબ સારું મારા વિસ્તારમાં કામ કરી રહી છું। મહિલાઓની વાત કરીએ તો મહિલાઓનો એક ખાસ જે પ્રશ્ન છે પાણીનો,
અને આપણા વિસ્તારમાં જે નલ સે જલ ની જે યોજના છે તેમાં અનેકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા કે એવો પણ આરોપ છે કે ગીતાબેનના પોતાના ગામમાં પણ નલમાંથી પાણી નથી આવતું. શું કહેશો? નલ સે જલ યોજના જે માન્ય મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે મારા ગામડાની જનતાને, ગામડાના પરિવારોને નળથી પીવાનું પાણી મળે, એના માટેની આ નલ સે જલ યોજના માન્ય મોદી સાહેબે આપી છે. અત્યારે આપણે અહીંયા કામ ચાલી રહ્યું છે, હજુ કામ પરિપૂર્ણ નથી થયું, હજુ સંપ બની રહ્યા છે. સંપમાં પાણી નાખવા માટે જ્યાં સંપ ચાલુ છે એવા ગામોમાં પાણી મળી રહ્યું છે, પરંતુ જ્યાં કામ અત્યારે ચાલુ છે ત્યાં એ કામ પરિપૂર્ણ થયે બધાય ગામડાને પીવાનું પાણી મળવાનું છે. બીજું એક ખાસ મહત્વનું જે લોકો જે પૂછી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણી જ્યારે સીએમ હતા 2019માં બોડેલી ખાતે રેલવે ઓવરબ્રિજની જે તેમણે જાહેરાત કરી, પરંતુ અત્યાર સુધી નથી બન્યું. કયા કારણોસર એ નથી બન્યું, શું છે? માન્ય રૂપાણી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણા જિલ્લામાં એમનો પ્રવાસ હતો. પ્રવાસ દરમિયાન એ રસ્તા પરથી પસાર થતા હતા, એમનો કોન્વે, અને ત્યાં ટ્રાફિકનું એક ફાટક છે. એ રેલ ગાડી આવવાથી એ ટ્રાફિક ત્યાં ફાટક બંધ થવાથી ફાટકમાં રોકાઈ ગયા અને એમણે પૂછ્યું કે આ શું છે, તો કે આગળ ફાટક છે. તો એમણે ત્યાં જ એ દિવસે જાહેરાત કરી હતી કે અહીંયા હું ઓવરબ્રિજ બનાવીશ. પણ ઓવરબ્રિજમાં રેલવે અને સ્ટેટ આ બંને કમ્બાઇન્ડ હોય છે. અત્યારે આ મંજૂર થઈ ગયો છે અને જલ્દીમાં જલ્દી આ કામ ચાલુ થાય એવા અમે પ્રયત્ન કરીશું. બીજો એક મહત્વનો જે પ્રશ્ન છે કે છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઈ અને તેને લઈને ભારે હંગામો, વિવાદ સર્જાયો. એ વિષય પર શું કહેશો? છોટાઉદેપુર જિલ્લામાં સરકારી જે પ્રાયોજના વહીવટદારની કચેરી આવેલી છે, એમાં બોડેલી ખાતે નકલી ઓફિસ પકડાઈ છે. આ ખૂબ ગંભીર બાબત છે અને આમાં જે સંડોવાયેલા અધિકારીઓ છે એને કડકમાં કડક સજા થાય અને અમારે જે આદિવાસી જનતાના, આદિવાસી પ્રજાના જે પૈસા છે એ વેડફાયના, એના માટે અમે રજૂઆત પણ કરી છે. અને આ અધિકારીઓની જે કંઈક વાત છે અને એમના જે પ્રશ્નો, જે એમને જે રજૂઆતો મળી હતી એના આધારે આ અમે કામ કરવાના છે અને આમાં જે કોઈ અધિકારી હશે એને કડકમાં કડક સજા થવાની જ છે. એને છોડાય નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજો એક ખાસ જે લોકોને મુશ્કેલી પડી રહી છે, જે નેશનલ હાઈવે પર ભારજ નદી પરનું જે બ્રિજ ક્ષતિગ્રસ્ત થયું ને હાલ ત્યાં એક જનતા ડાયવર્ઝન છે, પરંતુ સરકારે કોઈ ડાયવર્ઝન નથી બનાવ્યું. આપનો જે નેશનલ હાઈવેનો જ પ્રશ્ન છે, તો એ વિશે શું કહેશો? કેમ ના થયું એ સોલ્વ? નેશનલ હાઈવે 56 એમાં ભારજ નદીનો વર્ષો જૂનો પુલ એ વધારે વરસાદના કારણે જર્જરિત હાલતમાં થઈ ગયો છે. આ જર્જરિત હાલતમાં ત્યાં જવા આવવા માટે 25 કિલોમીટર જેવું અંતર કાપવું પડતું હતું. તો એના માટે હું કેન્દ્ર સરકારમાં માન્ય અમારા મંત્રી નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરી અને આ પુલ જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનને બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. હવે ફરી ચૂંટણી આવે છે અને કેવી તૈયારી છે આપની આવનારી ચૂંટણીને લઈને, અને મવડી તમારા પર ફરી વિશ્વાસ મૂકે એવી કેટલી આશા અપેક્ષા? જો 2019માં એક કાર્યકર્તા તરીકે મને જ્યારે પસંદ કરવામાં આવી, આ 5 વર્ષમાં અમારે આ 17મી લોકસભામાં માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મને કામ કરવાની તક મળી અને જે ઇતિહાસ રચાયો છે, ઐતિહાસિક નિર્ણયો થયા છે, ત્યારે એમાં મને જ્યારે કામ કરવાનો મોકો મળ્યો હોય તો મારા જીવનને હું એક અહોભાગ્ય માનું છું. અને આ મોવડી મંડળનો વિષય છે. પ્રદેશ પાર્લામેન્ટરી હોય, રાષ્ટ્રીય પાર્લામેન્ટરી હોય, એ નક્કી કરતા હોય છે. અમારે તો અમારા જિલ્લા છોટાઉદેપુર લોકસભામાંથી કમળનું ફૂલ અમારું દિલ્હી જાય એવા અમારા પ્રયત્નો છે. અને અમારા CR પાટીલ માન્ય પ્રદેશ અધ્યક્ષ 5 લાખની લીડથી 26 બેઠકો જીતવાની જે એમણે એક લક્ષ્ય મૂક્યું છે, એના માટે આ લોકસભામાં 5 લાખથી ઉપરની લીડથી જીતાડવા માટે અમારા સૌ સંગઠન અને કાર્યકર્તાઓ
અત્યારે કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગીતાબેન. તો આ હતા છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા કે તેઓએ તમામ સવાલોના સારી રીતે જવાબ આપ્યા છે. માજીદ ખાન, ABP અસ્મિતા, છોટાઉદેપુર.